નંદલાલાએ નંદબાવાએ 2 લાખ ગાયોનું દાન કર્યું છે અને ગાયો એમને એમ નથી આપી, પાછી શણગારીને સોનાથી સજાવીને આપી છે ભગવાને. હા, દાન કરીને ત્યારે એમ વળીને ન જોઈએ કે મેં દાન કર્યું હવે આનામાં આપી દીધું પછી હવે શું થશે, કારણ કે દાન કર્યા પછી વિચાર કરો ને એટલે દાન અફળ થાય. હા, આવા એક 2 ભાઈબંધો હતા, સાંભળજો વાત ધ્યાનથી. 2 ભાઈબંધો હતા, એમાં એક ગરીબ હતો ને એક પૈસાદાર, ખૂબ જ શ્રીમંત. હવે આમ બહાર તો એવું જ લાગે કે બંને ભાઈબંધ છે. એક દિવસ એવું બન્યું કે આવી રીતે એક દિવસ કથામાં જવાનું થયું, ભાગવતજીમાં જવાનું થયું. હવે પેલા જે ગરીબ હતા ને એ ભાઈ પાસે પૈસા નહોતા, એટલે મધુબેનને આવીને કીધું, જીજ્ઞાબેનને, રમીલાબેનને, અંજુબેનને બધાને આવીને શું કીધું કે બેન મારી પાસે પૈસાની વ્યવસ્થા તો નથી. તો ભાઈ મધુબેને એવું કીધું થોડા ઘણા આપો તો અમારો ખર્ચો નીકળે ને તમારો નીકળે. હા, એટલે પેલા પૈસાદાર ભાઈએ આ બધું સાંભળ્યું એટલે એમની સાથે ગરીબ ભાઈની સાથે પૈસાદાર ભાઈ આવેલા હતા. એણે શું કર્યું, પોતે 2 જણા ભાઈબંધ હતા, એમનો જે ખર્ચો હતો તે ભરી દીધો અને કીધું કે ભાઈ તું ચિંતા ન કર ને, હું ભરી દઉં છું. હા, ભરાઈ ગયું. પછી જ્યાં જગન્નાથમાં આવ્યા અને જ્યાં ભાગવતજીમાં આમ 2 ભાઈઓ બેઠા હતા ને, તો પેલા ભાઈ છે ને જમવા ભોજન માટે જાય ને એટલે બીજા જે બધા ભાઈઓ ભોજનમાં લાઈનમાં ઊભા હોય ને એને એમ કે આ મારો ભાઈબંધ છે ને એના જગન્નાથમાં આવવાના પૈસા મેં ભર્યા છે, આજે એને શર્ટ પહેર્યું છે ને આ શર્ટ મેં પહેરાવ્યું છે, મારું શર્ટ પહેર્યું છે. હા, બધાને આમ કહેતા ફરે શું કે આ ભાઈ આવ્યા ને એમની પાસે પૈસા નહોતા, મારા ભાઈબંધ છે, મારો ખાસ ભાઈબંધ છે.